તાલુકા સેવા સદન ખાતે 4-4, 5-5 કલાકથી ઊભા છે. સર્વર ડબ થઈ જાય છે, સર્વર ડાઉન થઈ જાય છે, સર્વર ચાલતું નથી. તો સરકાર આ શું કરી રહી છે? એક તો કુદરત માર મારી રહી છે અને સાથે સાથે સરકાર પણ ખેડૂતોને માર મારી. જ્યારે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના પાકોને જે ભયંકર નુકસાન થયું છે, લગભગ એવું કહીએ કે 80% ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થશે. એવા સમયે જ્યારે સરકારે ઓનલાઈન સહાયની જાહેરાત કરી છે, ત્યારે ખેડૂતો 7, 12 અને 8 આના ઉતારા લેવા માટે તાલુકા સેવા સદન ખાતે 4-4, 5-5 કલાકથી ઊભા છે. સર્વર ડબ થઈ જાય છે, સર્વર ડાઉન થઈ જાય છે, સર્વર ચાલતું નથી. તો સરકાર આ શું કરી રહી છે? એક તો કુદરત માર મારી રહી છે અને સાથે સાથે સરકાર પણ ખેડૂતોને માર મારી. 4 ખેડૂતોએ તો આપઘાત કર્યા છે, પણ મને એવું લાગે છે કે જો આવું ને આવું ચાલશે ને સરકાર આ રીતના લાલિયાવાડી કરીને ખેડૂતોને લાચાર અને ગરીબ મજબૂત બનાવી દેશે તો 400 ખેડૂતો આવતીકાલે આપઘાત કરશે. આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખેડૂત જન આક્રોશ યાત્રા જાહેર કરી છે અને એટલા માટે કે કોંગ્રેસની એક જ માગ છે અને સાથે સાથે ગુજરાતના ખેડૂતોની પણ એક જ માગ છે કે ખેડૂતોનું દેવું નાબૂદ કરો, દેવું માફ કરો. દેવું સંપૂર્ણપણે ક્રોપનો લીધેલી દેવું માફ કરો તો જ આ ખેડૂતો કંઈ પગભર થશે. બાકી ખેડૂતોને આપઘાત કરવાનો જ વારો આવશે. 1 વીઘે 3500 રૂપિયાની મદદ કોઈ પણ ફળદાયી નથી થવાની અને કોઈ પણ રીતે મદદરૂપ નથી થવાની.